કેટલીક જગ્યાએ ચેકડેમ ઉભરાવાની પરિસ્થિતિ સામે આવી છે અને કેટલીક જગ્યાએ આકાશી દ્રશ્યો સામે આવે છે। નજર કરીશું ગીર સોમનાથમાં વરસાદી માહોલની વચ્ચે શિંગોડા નદીના નયનરમ્ય નજારો જોવા મળ્યો છે। શિંગોડા નદીના કિનારે રુદ્રેશ મહાદેવ મંદિરનો નજારો જે ડ્રોન કેમેરામાં કેદ થઈ ગયું છે। આ દ્રશ્યો જે ખરેખર ખૂબ જ સુંદર અને આહલાદક લાગી રહ્યા છે। કોડીનારના દ્રશ્યો છે। મહાદેવનું મંદિર છે એક તરફ અને તેમાં પણ મહત્વની વાત એ છે કે અહીંથી જે ચેકડેમ પસાર થઈ રહ્યો છે ત્યાંથી વરસાદી જે પાણી છે તેનો જે નજારો છે તે અતિ રમણીય જોવા મળી રહ્યો છે। વધુ માહિતી માટે સંવાદદાતા જયેશ જોડાઈ ગયા છે। જયેશ, આહલાદક વાતાવરણ અને જે આકાશી દ્રશ્યો સામે આવ્યા છે તે પણ ખૂબ જ સુંદર છે। વાત કરવામાં તો ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી વ્યાપક વરસાદના પગલે તેમજ ગીર ઉપરવાસ જંગલમાં પણ વ્યાપક વરસાદ તમામ નદીઓના ઓવરફ્લો થઈ ગયા ત્યારે આ ગીર સોમનાથના સિંગોડા ડેમમાંથી જે નદી પસાર થઈ છે ત્યાં રુદ્રેશ્વર નો આશ્રમ છે અને આશ્રમમાં 135 ફૂટ ઊંચાઈનું ત્રિશુલ લગાવવામાં આવેલું છે જે ગુજરાતનું સૌથી મોટામાં મોટું ત્રિશુલ આ જગ્યાએ લગાવવામાં છે। તેમના આકાશી દ્રશ્યો છે। આભાર આપ જોડાયા GSTV સાથે તે બદલ।